દ્વારકાની ખંભાળિયા પોલીસે એક સગીરાની છેડતી અને તેના પરિવારજનો પર હુમલો કરવાના કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સમીર સલીમ સૈયદ નામનો શખ્સ સગીરાનો વારંવાર પીછો કરી છેડતી કરતો હતો। સગીરાએ આ અંગે પરિવારજનોને જાણ કરતા તેઓ આરોપીના ઘરે સમજાવવા ગયા હતા। આ દરમિયાન સમીર સલીમ સાથે ઇબ્રાહિમ ઉર્ફે ભોલો સલીમ સૈયદ, અજીત ઇબ્રાહિમ સૈયદ અને અમિત સલીમ શાહ ફકીર નામના શખ્સોએ પરિવારજનો પર લાકડાના ધોકા અને રિક્ષાના સાયલેન્સર વડે હુમલો કર્યો હતો। બસમાં જતા ત્યારે પીછો કરતા મારી દીકરીનો છેડતી કરે છે, ટુ વ્હીલ બાઇક લઈ હોરન કરે છે, સાયલેન્સર ફાયરિંગ વાળું વગાડે છે। ત્યારબાદ મારી દીકરી બસમાંથી ઉતરતા શેરીમાં પાછળ જાય છે, ઓવર સ્પીડે ગાડી હલાવે છે। ત્યારે મેં એના ઘરે જઈ એના પપ્પાને મેં ફરિયાદ 2 વખત કરેલી કે આ તમારો દીકરો આવી કૃત્ય કરે છે, તો એના પપ્પાને કહેવા છતાં એના પપ્પાએ કંઈ કીધેલું નથી। ત્યારબાદ મેં રોડ ઉપર એને કીધેલું, ત્યારે ઉશ્કેરાઈ 4 જણા મારી દુકાને ગેરેજે આવી અને ધોકાને પાઇપ વડે મારા ઉપર, મારા ભાઈ ઉપર અને મારા ભત્રીજા ઉપર હુમલો કરેલ છે। છેલ્લા 6-1 મહિનાથી જે આરોપી છે એ ભોગ બનનારનો પીછો કરતો હોય અને એના પરિચયમાં હોય। ભોગ બનનારે એમના ફેમિલીને વાત કરી કે આવું ચાલી રહ્યું છે, એટલે એનું જે ફેમિલી છે એમણે જે આરોપી છે એમના ફેમિલીનો સંપર્ક કરેલો હોય અને એમને સમજાવવાનો પ્રયત્ન પણ કરેલો હોય, પણ જ્યારે એ લોકો સમજાવવા ગયા હોય ત્યારે ત્યાં આગળ એમના ઘરે જે આરોપીનું ફેમિલી છે એમના દ્વારા ભોગ બનનારના ફેમિલી વાળાને મારવામાં આવેલ હોય, પાઇપ વડે એમના ઉપર હુમલો પણ કરવામાં આવે છે।